એક જાગૃત સાધક તરીકે તમારે તમારા વિચારોનું નિરીક્ષણ કરવું જોઈએ. રાતની નીરવ શાંતિમાં ક્યારેક બેસો અને દિવસ દરમિયાનના વિચારોનું પૃથક્કરણ કરો. અત્યારે મૌન છે, પણ 3 દિવસ પહેલાની 4 દિવસ પહેલાની વાત વિચારો. જો તમે બરોબર તમારા વિચારોનું પૃથક્કરણ કરશો તો એક વાત તમને સ્પષ્ટ રીતે નજરે આવશે, અને એ વાત હશે તમારા હુંની. અડધો કલાકે લગભગ તમારું હું તમારા વિચારોમાં ડોકાયા કરતું હશે. મેં પેલાને આમ કહ્યું, પેલો ઇમ્પ્રેસ થઈ ગયો. એ તો થયો કે ન થયો, તું તો ઇમ્પ્રેસ થઈ ગયો ભાઈ. મેં આમ કર્યું, પેલા ખુશ થઈ ગયા. એક વિચાર તો કરો, 7 અબજ માણસોથી છલકાતી આ દુનિયા, એમાં 25-50 જણાએ તમને ઓળખ્યા તો પણ શો ફરક પડે, ન ઓળખ્યા તો પણ શો ફરક પડે. એટલે જો તમે હુંને નકામું ગણતા હો તો જરૂરિયાત છે માત્ર જાગૃતિની. હુંને કાઢવાની પડોજણમાં હમણાં પડવું નથી, ખાલી હુંને સમજી લો. સમજી લેશો તો બી ડિલીટ થઈ જશે. જાગૃત સાધકો કેવા હોય એની વાત કરું. એક સાધકને જોયેલા, અભિવ્યક્તિ એમની બહુ જ મોહક, શબ્દોની પસંદગી પણ બહુ સરસ, અને એક પરમાત્માના ઐશ્વર્ય પર બોલે ત્યારે આપણે પણ છક થઈ જઈએ. પણ એ એવા જાગૃત હતા કે લગભગ એમને અહંકાર સ્પર્શતો નહીં. એકવાર એમણે મને કહેલું કે સાહેબ, આજે નાનકડા વૃંદની સામે હું બોલતો હતો. 20-22 જણા હતા, પ્રબુદ્ધ લોકો હતા, અને હું પરમાત્માના પરમ ઐશ્વર્યની વાતો કરતો હતો. આજે એવું બન્યું કે એ પ્રબુદ્ધ વ્યક્તિત્વના ચહેરા ઉપર મારી અભિવ્યક્તિને કારણે છવાયેલો આનંદ મેં જોયો, ત્યારે સેજ અહંકાર મારા મનમાં આવ્યો. પણ ગુરુદેવ પ્રભુની એ કૃપા, એ જ વખતે મેં વાર્તાલાપ બંધ કરી નાખ્યો. પેલા લોકો નવાઈમાં પડી ગયા. અડધી વાતે વાર્તાલાપ બંધ કેમ થયો? અરે એ ભાઈ કહે છે, ત્યારે મેં નિખાલસતાથી કહી દીધેલું કે તમે આનંદની ધારામાં વહો છો, પરમાત્માની ભક્તિની ધારામાં વહો છો, પણ તમારા ચહેરા પરના આનંદને જોઈને મારી ભીતર અહંકારનો અંગારો ઉઠી ગયો છે. એટલે એ અહંકારના અંગારાને હું ભડકામાં ફેરવવા દઈ શકું નહીં. એટલે વાર્તાલાપ બંધ કરી દીધો. આ એક જાગૃતિ હતી. જે ક્ષણે તમને લાગે તમારો હું જાગૃત થયો, એક ક્ષણે એક ક્રિયા સમાપ્ત કરી દો. હિંમતભાઈ બેડાવાલા જેવા સાધકોને જોયેલા, મોટી લાંબી ઓળી હોય આયંબિલની, લગભગ એ આયંબિલ ઘરે કરે.
કારણ એક જ, આઈપીએલ શાળામાં પોતે જશે, 1 કે 2 દ્રવ્યથી આઈપીએલ પૂરું કરશે, જે પાછળ વધ્યું હશે એ લઈ લેશે, 5-7 મિનિટમાં આઈપીએલ પૂરું થઈ જશે. રોજની આ પદ્ધતિ હતી. પણ કોક જોઈને અહોભાવથી આપલાવિકતા એનો વાંધો નહોતો, પણ કોઈ પ્રશંસા કરે અને પોતાના મનમાં સહેજ પણ અહંકાર આવી જાય તો, એટલે એમણે પોતાની એ સાધનાને ગુપ્ત રાખી હતી. આપણે ત્યાં શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે અજાગૃત સાધકોએ અથવા તો જાગૃતિની પગથારે જે લોકો ચાલી રહ્યા છે પણ પૂર્ણ જાગૃત નથી બન્યા, એમણે પોતાની સાધનાને ગુપ્ત રાખવાની છે. તમારી સાધનાને કોઈક જોશે, એને અનુમોદના થશે, એને તો કમાણી થઈ ગઈ, તમને ખોટ થશે એનું શું પછી? આવી રીતે આપણે પરોપકાર કરવો નથી કે એનું તો કલ્યાણ થાય છે. એક મુનિરાજની વાત આવે છે. ગુરુની આજ્ઞાથી એકાકી વિહરણ એ કરી રહ્યા છે. આપણે ત્યાં સાધનાના 2 પ્રકારો આપ્યા, ઈગો ગિયત વિહારો, બીઓ ગિયત નિશ્ચયો ભળ્યો. એક ગીતાર્થની સાધના યાત્રા, એક ગીતાર્થ ગુરુની નિશ્રાની સાધના યાત્રા. આ સિવાયની ત્રીજી કોઈ સાધના યાત્રા પ્રભુ શાસનમાં નથી. ગીતાર્થ મહાપુરુષ છે તો પોતે પોતાની સાધનાનું આકલન કરી લેશે અને પોતાની સાધનાને કઈ રીતે આગળ લઈ જવી એ પોતે નક્કી કરી શકશે. પણ આપણે અગીતાર્થ માણસો છીએ અને જેટલા પણ અગીતાર્થ સાધકો છે એ બધાએ ગીતાર્થ ગુરુની નિશ્રામાં જ સાધના કરવાની છે. એક સદગુરુ તમારા સાધના દાતા હોવા જ જોઈએ. પંચમહાવ્રતના પાલક બધા જ આપણા સદગુરુ છે. આપણે બધાને માથું ઝુકાવવાનું છે. પણ સાધના દાતા ગુરુ એક છે આપણા. એક મંત્રદાતા ગુરુ હોય છે. ઉપદાન વગેરે તમે કર્યું, તમને નમસ્કાર મહામંત્ર જેમણે આપ્યો એ ગુરુદેવ તમારા મંત્રદાતા ગુરુ બન્યા. જે ગુરુદેવ તમારી સાધનાને વ્યવસ્થિત કરી આપે અને એ વ્યવસ્થિત સાધનાને તમે ફોલોઅપ કરો તો એ ગુરુદેવ જે છે એ સાધના દાતા ગુરુદેવ કહેવાય. અને ત્રીજા ગુરુ છે જીવન વ્યાપીની દીક્ષાના ગુરુ. રજોહરણ લઈ લો એટલે જીવન વ્યાપીની દીક્ષા તમારી થઈ ગઈ, જીવનના છેડા સુધીની. અને એ દીક્ષાના દાતા પણ એક ગુરુ હોય છે. તો એક મંત્રદાતા ગુરુ હોય, એક સાધના દાતા ગુરુ હોય, એક જીવન વ્યાપીની દીક્ષાના દાતા ગુરુ હોય. સાધના દાતા ગુરુ એક શા માટે પણ તમને સમજાવું. જોકે તમે લોકો છો ને બહુ નિરુપદ્રવી માણસો છો એટલે આમે તકલીફ પડતી નથી તમને. એકદમ નિરુપદ્રવી લોકો, બરાબર. ગુરુને ઉપદ્રવ ખડો કોણ કરે? ગુરુએ કહ્યું એને ફોલોઅપ કરવા જાય, તમે ફોલોઅપ કરવા જાઓ ને અવરોધ આવવાનો જ છે. અવરોધ આવશે, તમે ગુરુને પૂછવા આવશો ગુરુદેવ આનું શું? ગુરુદેવ માર્ગ બતાવો. ગુરુ માર્ગ આપશે, ફરી તમે આગળ જશો, ફરી એ સાધનાને ફોલોઅપ કરશો, ફરી કોઈ તકલીફ આવવાની, ફરી ગુરુ પાસે તમે જશો. પણ આવા ઉપદ્રવી સાધકો બહુ ઓછા મળે છે. નિરુપદ્રવી સાધકો જ ઘણા મળે.
આ માણસે વાયા, બે સામાયિક કરી દે, સારું સાહેબ, બે સામાયિક કરી લઈશું. બીજા માણસે વાયા, અષ્ટપ્રકારી પૂજા આ રીતે કરવાની, રૂપેરી સોદેરી વરજ બધું લગાવવાનું. હા સાહેબ, કેમ કરશો? નહીં, સાધના દાતા ગુરુ એક હોય, એ તમને સાધના આપે, પછી વધુમાં વધુ દર 6 મહિને તમારે એમની પાસે જવું જ પડે. તમારે રિપોર્ટ આપવો પડે કે ગુરુએ આપેલી સાધના તમે ઘૂંટી એ પછી તમને કેમ રહ્યું, તમે કેમ આ રીતે સાધના નથી લેતા, એનું કારણ સમજાવું કે તમારી સાધના આત્મસંતુષ્ટિનું કારણ છે. અષ્ટપ્રકારી પૂજા કરી, બે સામાયિક કર્યા, બે ટાઈમનું પ્રતિક્રમણ કર્યું, તિથિ આંબીલ ઉપવાસ કરી લીધો, આપણી સાધના પૂરી થઈ. પૂરી નથી થઈ, શરૂએ નથી થઈ ભાઈ. પૂરી ને ક્યાં માટે તું? સાધના શરૂ પણ નથી થઈ. કારણ સાધના તમે કરો છો એ માર્ગ છે. સાધ્ય શું છે તમારું? શંકેશ્વરમાં 30મી શિબિર પૂરી થશે, પછી ક્યાં જવાનું એ નક્કી ખરું? મુંબઈ જવાનું છે, અહીંયા જવાનું છે, નક્કી કરું ને? એમ તમે સાધના કરો છો, સાધ્ય શું? તો શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું, તહત પવટ્યવમ રાગત દોષા વિરિચ્છન્તિ. તમે પ્રોપર સાધના માર્ગ ઉપર છો કે નહીં, એ તમારે જાણવું હોય તો એક રસ્તો છે. તમારે એ જોયા કરવું જોઈએ કે તમારો રાગ પહેલા હતો એના કરતા ઘટ્યો કે વધ્યો. સામાયિક કર્યા, દ્વેષ ઘટ્યો, કેટલો ઘટ્યો? તમારો અહંકાર ઘટ્યો કે હું 5 સામાયિક કરું છું, એનો અહંકાર આવ્યો? $1 કરોડનું દાન આપો તો તમને અહંકાર આવે, 5 સામાયિક કરો તો તમને અહંકાર આવે. કોઈ જો વાત કરે ને, મારે તો રોજના 3 સામાયિક છે, તમે 5 કરતા હો તો શું કરો? મૌન બેઠા રહો? ટપકો મૂક્યા વગર રોજ નહીં, હું તો 5 કરું છું રોજના. પણ તારે કોનું સર્ટિફિકેટ લેવું છે? તો કે શું લોકોનું સર્ટિફિકેટ તમારે લેવું છે સાધના માર્ગમાં, કે પ્રભુનું કે સદગુરુનું લેવું છે? કોનું લેવું છે? તો તહત પવટ્યવમ રાગત દોષા વિરિજ્જન્તિ એસા જીણાણ માણા. આ પ્રભુની આજ્ઞા છે. તો તમે પણ જોઈ શકો કે તમારી સાધના પ્રોપરલી ચાલે છે કે નથી ચાલતી. રાગ ઘટ્યો, આંબિલની ઓળી કરી, સરસ, ધન્યવાદ હું તમને આપું, તમારી ઉપબ્રિંગણા કરું, બહુ સરસ કર્યું. પણ તમારે એ જોવું છે કે ખાવાનો રસ ઘટ્યો ખરો? 60મી ઓળી કરી એનો વાંધો નહીં, એ ઓળી પૂરી થઈ, પારણું આવ્યું, પણ દૂધમાં ખાંડ નથી તો શું કરવાનું? પી જવાનું દૂધ, એમ તેમ બોલો. અને કદાચ ચામાં સાકરને બધે મીઠું પડી ગયું હોય તો બી પી લો, બરોબર ને? શું 60મી ઓળીનો કેફ પારણાના દિવસો તારે કેમ ચાલ્યા? ઓળી કરી, સ્વાદેન્દ્રિયનો વિજય મેળવ્યો. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો, ફાગણ મહિનો હતો, વર્ષી તમને હવા ચાલતી હતી. ત્યારે કે ગુરુદેવ
હું વર્ષે તપ કરું? કારણ કે આજ્ઞા વિના તો કશું કરી શકાય નહીં. એ વખતે ગીતાર્થ ગુરુ કેવી રીતે સાધના આપે તમે જુઓ. શિષ્ય પૂછે છે હું વર્ષે તપ કરું ગુરુદેવ? ત્યારે ગુરુ પૂછે છે કે તારી વર્ષી તપની કલ્પના શું છે? હવે તો આપણે ખબર છે વર્ષી તપ શું છે. ઉપવાસ બેસવો, ક્યારેક છઠ આવે. ગુરુ પૂછે છે તારી કલ્પના શું છે વર્ષી તપની? 2 ઉપવાસ વચ્ચે બેસવું કે 2 બેસવા વચ્ચે ઉપવાસ? બંને કલ્પના હોઈ શકે. આજે બેસણું કરશું, સવારે ઠાઠ વાળતી, સાંજે આપણે બરોબર કરી લઈશું. ઠીક છે, વચ્ચે એક ઉપવાસ આવી ગયો ત્યારે પેટ બી સરખું થઈ જાય, પરમ દિવસે પાછું બેસણું પાડું પાછું. એ ભાવ છે. આજે પણ ઉપવાસ, પ્રભુની નજીક રહેવાનું, મારી જાતની નજીક રહેવાનું. વાહ, કેવી દિવ્ય ક્ષણો. પરમ દિવસે પણ પાછો ઉપવાસ. ઠીક છે, વચ્ચે શરીરને ભાડું આપવા માટે 1 આસનું કે 2 આસનું કરી લઈશ. કેટલો ફરક પડી ગયો બધો. તમે વર્ષી તપ કરો એમાં સ્વાદેન્દ્રિયનો વિજય થાય ખરો? શિષ્ય ચમકી ગયો. વાત તમારી કરી છે, મારા મનમાં જ વાત હતી. આજે બેસણું ઠાઠ વાળતી કરશું 2 ટાઈમ. ઠીક છે, કાલે ઉપવાસ આવ્યો, પેટ બી ઠીક થઈ જશે, બરાબર છે, પાછું બેસણું. સાહેબ, આ તો બકરું કાઢતા ઊંટ પેસી ગયું. તપસ્યા કરવા જાઉં છું અને આહાર સંજ્ઞાને વધુ પોષીશું. આમ સવારે ખાલી દૂધ ખાતરું હશે ચલાવી દઈશ, પણ વર્ષી તપનું બેસવું હોય તો રોટી દાળ શાકભાજી જોઈએ સવારે. તો આહાર સંજ્ઞાને પુષ્ટ કરીશું. તો ગુરુદેવ મારે શું કરવું? અરે ગુરુએ કહ્યું આંબીલની હોળી કર. તમારે જોવું છે કે જેમ જેમ તમે સાધના કરતા ગયા તેમ રાગ, દ્વેષ અને અહંકાર તમારા ઓછા થયા. એટલે આ વાત બરોબર સમજી લો. એક ગીતાર્થની સાધના યાત્રા, બીજી ગીતાર્થ ગુરુની નિશ્રાની સાધના યાત્રા. જે પણ જ્ઞાની ગુરુદેવ ઉપર તમને શ્રદ્ધા છે, તમારું સમર્પણ છે, એ ગુરુદેવ તમારા સાધના દાતા ગુરુદેવ છે. એ ગુરુદેવને કહેવાનું સાહેબજી મને 4 કલાક મળે કે 5 કલાક મળે, મારે શું સાધના કરવાની? પછી એ ગુરુદેવ કે એ સાધનાને તમારે 4 કલાક કે 5 કલાકમાં ઘૂંટવાની છે. ફરી 6 મહિને જવું છે તો રિઝલ્ટ કેવું છે, ફરી ગુરુ સાધનામાં ફેરફાર કરી આપે એ પ્રમાણે આગળ ચાલવું છે. અમારે ત્યાં અમે વર્કશોપના રૂપમાં કામ કરતા. શિષ્યો ઉપર પણ, સાધકો ઉપર પણ. આટલું હોમવર્ક આપ્યું, કરી નાઓ, ફરી જોઈ લઈએ, ફરી બીજું હોમવર્ક આપીએ. એમ એક વર્કશોપ અમે ચલાવતા, જેમાં સાધકને ક્યાંથી ક્યાં પહોંચાડવું એ ગુરુના લક્ષ્યમાં રહે. સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર હોય છે. તમારા ચહેરાને જોઈને તમારી અત્યારની સાધનાની ભૂમિકાનો એમને ખ્યાલ આવે છે. તમને અહીંથી ઉચકીને ક્યાં સુધી પહોંચાડી શકાય એ પણ સદગુરુને ખ્યાલ આવે છે. અને એટલે સદગુરુ એક એક વ્યક્તિ ઉપર આ કામ કરવા માટે તૈયાર હોય છે. એક વાત બરોબર યાદ રાખો, સાધનાની વાતો સમૂહમાં કરી શકાય, માસમાં કરી શકાય, સાધના પર્સનલી જો આપી શકાય, સાધનાને સમૂહમાં ન આપી શકાય. આ સાધકની આખી અત્યારની સ્થિતિ અલગ છે, આ સાધકની મનોભૂમિકા અલગ છે, તો દર્દ અલગ છે, દર્દીની સ્થિતિ અલગ છે, દવા એક ન હોઈ શકે. એટલે જ જ્ઞાની ગુરુ
તમારા બધાની પર્સનલ કેર કરવા માટે તૈયાર હોય છે. ગુરુની પ્રેમની નદીને તો કિનારો નથી. ગુરુ તો સતત તૈયાર છે. તો તમારે નક્કી કરવું છે કે તમારી સાધના ગુરુ દત્ત જ હોય. સદગુરુની નિશ્રામાં જ તમારી સાધના ઘૂંટાઈ રહેલી હોય. નહીતર શું થશે તમને સમજાવું. અગણિત જન્મોની સફરમાં પ્રભુ શાસન તમને નહીં મળ્યું હોય એમ માનું છું. આ સાધનાઓ તમે નહીં કરી હોય એમ માનો છો. રિઝલ્ટ કેમ નહીં મળ્યું? મારો પણ સંસાર ચાલુ છે, હજુ તમારો સંસાર ચાલુ છે. વેર ઇઝ ધ ફોલ્ટ? તકલીફ ક્યાં થઈ? ગડબડ ક્યાં થઈ? ક્રિયા કરી, શા માટે કરી આપણને ખ્યાલ જ નહોતો. કાં તો હું જૈન છું, મારે આટલું કરવું જોઈએ, આ રીતે કર્યું. ક્યારેક સ્ટેટસ સિમ્બોલ તરીકે સાધના કરી. લોકો મારે ધર્મિષ્ઠ માને છે તો મારે આવું કરવું જોઈએ. પણ આત્મનિર્મલીકરણ માટે તમે કેટલી સાધના કરી? એટલે આત્મસંતોષ માટેની સાધના આવતા જન્મમાં તમારી સાથે નથી આવવાની, અને આ જન્મની અંદર પણ તમારા રાગ દ્વેષ અહંકારની કિલ્લાની કાકરી પણ ખેરવી શકશે નહીં. તમારે શું કરવું છે નક્કી કરો. અનંતા જન્મોમાં જેમ સાધના કરી એવી સાધના આ જન્મમાં કરવી છે. કેવી સાધના કરવી છે કે અસ્તિત્વના સ્તર પર સાધના આવી જાય અને તમે આવતા જન્મમાં, એના પછીના જન્મમાં આ સાધનાને ઘૂંટતા જ જાઓ, આગળ વધતા જાઓ, એવું કરવું છે. અત્યારની તમારી સાધના માત્ર કોન્શિયસ માઇન્ડના લેવલની છે. અને કોન્શિયસ માઇન્ડના લેવલની સાધના હોય તો શું થાય તમને કહું. એક ભાવક મારી પાસે આવેલો, અમદાવાદથી આવેલો. એમના સંઘની અંદર એક ભક્તિનો મજાનો કાર્યક્રમ હતો. સવારે 5 થી 8 3 કલાકનો કાર્યક્રમ. ભક્તિ સંગીત મજાનું, સંવેદના પણ મજાની. 3 કલાક સુધી હજારો લોકો એકદમ સ્તબ્ધ થઈને બેસી ગયા. એ ભાઈ પણ ભાવ વિભોર બની ગયા. 8 વાગે કાર્યક્રમ પૂરો થયો. ઘડિયાળ જોઈ ત્યારે ખબર પડ્યું 8 વાગી ગયા છે. 3 કલાક વીતી ગયા. એટલી સરસ રીતે સમય પસાર થયેલો કહો કે એમાં ડૂબી જવાયેલું હતું. 8 વાગે કાર્યક્રમ પૂરો થયો, જાહેરાત થઈ, બાજુના હોલમાં નવકારશીનો લાભ બધા આપીને પધારજો, એમને એમ કોઈ પણ જશો નહીં. આ ભાઈ ત્યાં ગયા, ખુરશી પર બેઠા, કપ રકાબી આવ્યા, ચા આવી, ચા સિપ કરે છે. એક ઘૂંટડો ભર્યો, ઠંડી ચા, બેસ્વાદ ચા. વેઇટર એટલે કે ખ્યાલ ના હોય, ઠંડી અને બેસ્વાદ ચા. એક ઘૂંટડો ભર્યો. એક ઘૂંટડો ભરતાની સાથે 3 કલાકની ભક્તિની મજા છું. આ તમારી હાલત છે અત્યારે. આ લોકો ઠેકાણું છે. આવા વેટરો રાખ્યા છે, ખબર નથી પડતી. ગરમા ગરમ ચા આપવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. પણ તો પણ એ ભાઈ ખરેખર જાગૃત હતો. 5-10 સેકન્ડ મૂડલેસ થઈ ગયું. તરત એને થયું આ તો કેમ ચાલે. 3 કલાક ભક્તિની ધારામાં હું વહેલો, હું ભીંજાઈ ગયેલો, પલળી ગયેલો, ડૂબી ગયેલો, અને ખાલી એક ચાના ઘૂંટડાએ આખી મજાને કિરકિરા કરી નાખી. એ સમજાયું નહીં. કારણ એને ખ્યાલ હતો પોતાનું ઘર સાવ નજીક છે. કાર લઈને આવેલો,
ડ્રાઈવ કરીને જાય, 3 મિનિટમાં ઘરે પહોંચવાનું હતું. ગરમા ગરમ બાદશાહી ચા અને નાસ્તો લઈ શકે એમ હતું. તો પછી મૂલ્ય થવાની જરૂર ક્યાં હતી? ચાનો કોપ મૂકી દેવો હતું, ઘરે ચાલ્યા જવું હતું, પણ ભક્તિની ધારામાં જ રહેવું હતું ને. આ ભક્તિની ધારા ખંડિત કેમ થઈ? એ મારી પાસે આવેલા, મને કે સાહેબ શું થયું? તો મેં કહ્યું કે ભક્તિની ધારામાં તમે ભીંજાયા, વાત સાચી, પણ એ ભીંજામણ કોન્શિયસ માઇન્ડના લેવલની હતી, ઉપરના મનના લેવલની, જ્ઞાત મનના લેવલની. તમારા અજ્ઞાત મનમાં, અનકોન્શિયસ માઇન્ડમાં માત્ર સંજ્ઞાઓનું સામ્રાજ્ય છે. એટલે વિજય કોનો થયો? જે અસ્તિત્વના સ્તરે સંજ્ઞા મેળવી છે એનો. ભક્તિની મજા કોન્શિયસ માઇન્ડમાં હતી, પેલું અસ્તિત્વના સ્તરનું છે. એટલે અસ્તિત્વના સ્તરનું છે, જોરદાર નીકળ્યું, એનો હુમલો કર્યો, એટલે 5 સેકન્ડમાં 3 કલાકની મજા ખતમ કરી નાખી. તો હવે તમે સમજો કે રાગ દ્વેષને અહંકાર ક્યાં છે? તમારા અસ્તિત્વની ધરાતલ ઉપર. કારણ કે અનંત જન્મથી તમે સાથે રહી નીકળ્યા છો. હવે તમે સાધનાને ક્યાં મૂકો છો? કોન્શિયસ માઇન્ડમાં. કોન્શિયસ માઇન્ડમાં રહેલી સાધના અસ્તિત્વમાં રહેલા દોષને દૂર કરી શકશે ખરી? ઘણીવાર કહું, દુશ્મન બંકરમાં હોય, ભોયરામાં, અને સૈનિક બહાર ભડાકા કરે તો શું થાય? બહાર ભડાકા કરે શું થાય? એટલે ત્યાં જઈને એની છાતી ઉપર બંદૂક ભરાવી પડે ને. એમ દુશ્મન છે અસ્તિત્વના ધરાતલ ઉપર. તમે સાધનાને કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર મૂકી. શરીરથી સામાયિક વગેરે કર્યું, મનથી ક્યાં કર્યું છે? પ્રવચન સાંભળ્યું, તમારા કાને સાંભળ્યું, બહુ થોડો વિચાર કરો તો કોન્શિયસ માઇન્ડ આવ્યું. અનકોન્શિયસ માઇન્ડમાં ક્યાં સ્પર્શ થયો છે? એટલે જ ઉપાધ્યાય યશોવિજય મહારાજે એક બહુ સરસ વાત શીતલનાથ પ્રભુના સ્તવનમાં કહી. વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. ગુજરાતી ભાષામાં એટલી સરસ તવનાઓ છે જેમાં સાધનાનો નિષ્કર્ષ મુકાયો છે. વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. આશક્તિની ધારા આપણી પાસે છે. આશક્તિની આગ, રાગની આગ આપણી ભીતર ઉઠેલી છે. એના આપણે કરવાનું શું? વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. તમારી જે વિતરાગ દશા છે ભગવાન, એનો અનુભવ મને આંશિક રૂપે થશે, ત્યારે જ આ રાગની અગ્નિ શાંત પડશે. તો શું કહ્યું? તુમ ગુણ અનુભવ ધારા. તુમ ગુણ શ્રવણ ધારા નહીં, તુમ ગુણ ચિંતન ધારા નહીં, તુમ ગુણ અનુભવ ધારા. આ બોલો, પ્રભુનું દર્શન કર્યું, પ્રભુના કેટલા ગુણોનો અનુભવ થયો છે. આપણે આજે સપ્તપદીની યાત્રાએ નીકળ્યા છીએ. એ સપ્તપદીનું છેલ્લું ચરણ છે જીન ગુણ અનુભવાય. એટલે આપણે 30મી તારીખ સુધીમાં તમને, મારી ઈચ્છા છે કે જીન ગુણ અનુભૂતિ સુધી પહોંચાડી દો. એટલે અસ્તિત્વના સ્તરે જે દોષો પડેલા છે એ દોષો પર સીધો એટેક થઈ જાય. 2 વાત કરી, યા તો ગીતાર્થની સાધના યાત્રા, યા ગીતાર્થની નિશ્રાની સાધના યાત્રા. તો ગીતાર્થ મુનિ હતા, એકાકી વિહાર કરતા હતા. એક ગામમાં ગયા, સાહેબ વોરમાં પધારો, મારે ઉપવાસ છે. બીજા દિવસે વિહાર, બીજા ગામમાં, સાહેબ વોરમાં પધારો, મારે ઉપવાસ છે. આજે વિહારની અંદર માસોક્ષમણ ચાલી રહ્યું છે. 30મા દિવસે એક ગામમાં આવ્યા. લોકો તો ભક્તિવાળા હોય જ, સાહેબ વોરમાં પધારો, આજે મારે ઉપવાસ છે.
લોકો શું સમજે, મહારાજ સાહેબ છે તપસ્વી હોય જ, તિથિ નથી આજે, સહસ્ત્રકૂટ ચાલતું હશે, બીજું કંઈ ચાલતું હશે, વિશ્વસ્થાનક ચાલતું હશે. બન્યું એવું કે 30મા દિવસે મહારાજ સાહેબ જ્યાં છે ને ત્યાં 10 વાગ્યા સુધી દેરાસરમાં એમણે ભક્તિ કરી. 7, સાડા 7, 8 વાગે ગામમાં આવ્યા, ભેટ છોડી સીધા દેરાસરે ગયા, 2 કલાક પ્રભુની ભક્તિ કરી. 10, સાડા 10 દેરાસરમાંથી ઉપાસની તરફ આવે છે. એ જ ગામમાં એક બહુ જ મોટી હસ્તી મરી ગયેલી, એની પ્રાર્થના સભા હતી. એટલે બધા જ્ઞાતિલાઓ હજારોની સંખ્યામાં ત્યાં આવેલા અને ખુલ્લા ચોરા ઉપર પ્રાર્થના સભા ચાલતી હતી. ત્યાં આ મુનિ ભગવંતને લોકોએ જોયા. બન્યું એવું, આ જે જ્ઞાતિ હતી ને એ જ જ્ઞાતિના ગામમાંથી મારા સાહેબ 30 દિવસ પસાર થયા. એટલે એક જણાએ કહ્યું અમારે ત્યાં આવ્યો તો મારા સાહેબનો ઉપવાસ હતો, બીજું કે અમારે ત્યાં ઉપવાસ, ત્રીજું કે અમારે ત્યાં ઉપવાસ. અંકોડો મેળવ્યો ત્યારે ખબર પડી કે 30 દિવસથી તો ઉપવાસ ચાલે જ છે. એની આગળ તો આપણા ગામોમાં નહોતા, બીજા કોઈ ગામમાં હતા, બીજી જ્ઞાતિ હતી ત્યાં જૈનોની, ત્યાંનું આપણને ખબર નથી. ઓછામાં ઓછા 30 દિવસથી તો એમને ઉપવાસ ચાલી રહ્યા. માસક શ્રવણ હશે, અને માસક શ્રવણ હોય, કાલે રોકાય તો આપણને ભિક્ષાના દાનનો લાભ મળી જાય. મહારાજ સાહેબના કાન પર એક ભરક આવી કે લોકોને ખ્યાલ આવી ગયો છે કે મહારાજ સાહેબને કદાચ ઉપવાસ હશે, 30મો માસક શ્રવણ હશે, કદાચ 31મા દિવસે ત્યાં રહેવાના હોય ને તો પણ આ સાંભળ્યા પછી 31મા સવારે વિહાર કરી જાય છે. મારે મારી સાધનાને ગુપ્ત રાખવી છે. તો આ જાગૃતિ શેની હતી? અહંકારને દબાવવા માટે, કે ક્યારે પણ અહંકાર ઉછળે. અને એના સંદર્ભમાં એક મજાની વાત કરું કે જે નિરહંકારી ચેતના બની ગઈ ને એની પાસે એક પ્રબળ ચુંબકીય આકર્ષણ હોય છે. કલાપુરુષરી દાદાના આંતરવૈભવનો તો ખ્યાલ ઓછાને હોય, પણ બાહ્ય વૈભવનો ખ્યાલ તો ઘણા બધાને છે. સાહેબનું એક ચુંબકીય આકર્ષણ હતું. એકવાર લોકો દર્શન કરે પછી બસ વારંવાર દર્શન કરવા આવવાનું મન થાય, કુદરતી ખેંચાણ રહ્યા કરે. આ જે ચુંબકીય આકર્ષણ હતું ને એ સાહેબની નિરહંકાર દશાને કારણે હતું. એમનું વ્યક્તિત્વ અસ્તિત્વના મહાસાગરમાં ડૂબી ગયું. બસ ત્યાં અસ્તિત્વનો જ મહાસાગર રહેલાય છે, વ્યક્તિત્વ તો છે જ નહીં. સાહેબના જીવનની એક સરસ ઘટના તમને કહું. સાહેબ એક જગ્યાએ અંજન સરાગા પ્રતિષ્ઠા માટે ગયેલા. મોટો સમારોહ હતો. સાહેબની નિશ્રામાં અંજન સરાગા પ્રતિષ્ઠા હતી. એક જ વ્યક્તિએ દેરાસર બનાવેલું અને એક વ્યક્તિ તરફથી આખો મહોત્સવ હતો. જે દિવસે અંજન સલાકા કરવા રાત્રે સાહેબને જવાનું હતું એ દિવસે બપોરે પેલા ભાઈ આવેલા, આયોજક શ્રાવક સાહેબે એમની બહુ જ ઉપબ્રિંગણા કરી, અનુમોદના. તે બહુ સરસ કર્યું. દેરાસર પણ બહુ સરસ બની ગયું છે, મહોત્સવ પણ બહુ સારો થયો. પ્રદ્યુમ્ન સુરીજી મહોત્સવમાં હતા અને પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબને મળવા, વંદન કરવા, શાતા પૂછવા, કંઈક પૂછવા આવી ગયેલા. ત્યાં એમણે આ વાર્તાલાપ સાંભળ્યો. એ ભાઈ તો ખુશ થઈને ગયા. પછી પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ બે જ બેઠેલા, બીજું કોઈ નહોતું સાહેબના રૂમમાં. તો પ્રદ્યુમ્ન સુરીજીએ કહ્યું, સાહેબ મને નવાઈ લાગે છે, આપને તો આવા પ્રસંગો રોજ રહેતા હોય છે, ગામડા ગામમાં જાઓ તો ભવ્ય પ્રસંગો આપના નિશ્રામાં હોય જ છે, અને આપ કોઈની આ રીતે ઉપબ્રિંગણા કરતા પણ નથી. ઉદ્વાસક્ષેપ આપી દો, સ્મિત આપી દો, શબ્દો દ્વારા કદાચ એકાદ શબ્દ આપી દો, બહુ સરસ, પણ એથી વધુ આપને ઉપબ્રિંગણા કરતા જોયા નથી. આજે મને નવાઈ લાગી. એ વખતે સાહેબે જે કારણ કહ્યું ને,
પ્રદ્યુમ્ન સૂર્યજીની આંખો ભીંજાઈ ગઈ. સાહેબે કહ્યું, પ્રદ્યુમ્ન સૂર્ય, વાત એવી છે કે 2 દિવસ પહેલા મેં આયોજક એ પરિવારને એક સૂચના કરેલી. સામાન્ય સૂચના હતી અને હું તો આગ્રહી માણસ છું પણ નહીં, મારે તો કંઈ આગ્રહ હોતો પણ નથી. યોગી પુરુષો નિરાગ્રહશીલ જ હોય. ક્યારેક તમને સૂચના આપી દે એટલું જ. તો મેં સૂચના આપેલી અને મારા મનમાં એના કલ્યાણની જ ભાવના હતી. પાછળથી મને ખ્યાલ આવ્યો કે મેં કહ્યું એના કારણે એને સહેજ મન દુખાયું છે. એટલે આજે આવેલો અચાનક તો મને થયું હું એકલો છું, એની પ્રશંસા એવી રીતે કરું કે એના મનમાંથી મારા પ્રત્યે સહેજ પણ અપ્રીતિ થયેલું નીકળી જાય. કારણ આજે મારે પ્રભુની અંજન સલાકા માટે જવાનું છે અને હું પ્રભુની અંજન સલાકા ત્યારે જ કરી શકું જ્યારે હું સંપૂર્ણ નિરહંકારી ચેતના હોઉં, સંપૂર્ણ રાગ અને દ્વેષથી પર થયેલી ચેતના હોઉં, તો જ હું પરમ ચેતનાને મૂર્તિમાં લાવી શકું. આપણે ત્યાં પહેલા પ્રાણ પ્રતિષ્ઠાઓ રેરેસ્ટ ઓફ રેર થતી, 100-200 વર્ષે. કોઈ હેમચંદ્રાચાર્ય, કોઈ હીર વિજય સૂર્ય આવે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય. બાકી સામાન્ય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતી નહીં. કારણ આમાં ખાલી મંત્રો બોલવાના નથી, ખાલી મુદ્રાઓ કરવાની નથી. એ જ આચાર્ય ભગવંતા કરી શકે જેમનું જીવન અત્યંત પવિત્ર છે અને જેમનો વૈશ્વિક ચેતના સાથે તાર જોડાયેલો છે. તો વૈશ્વિક ચેતના સાથે જેનો તાર જોડાયેલો હોય એ જ એ વૈશ્વિક ચેતનાને ત્યાંથી ઉઠાવીને મૂર્તિમાં મૂકી શકે. પ્રદ્યુમ્ન સૂર્યમાં જ્યાં સાંભળ્યું એમણે મને વાત કરેલી. મને કે યશોવિજય મહારાજ, શું એ વિભૂતિ હતી કે છે. એમને ખ્યાલ આવ્યો કે મેં પ્રેમથી સૂચના આપેલી એ એને ગમી નથી, આટલું જ ખાલી. સાહેબ મીઠા જ વચનો બોલતા, એકદમ હળવાશથી સ્મિતપૂર્વક કહેતા, છતાં પેલાને નહીં ગમ્યું. આટલો ખ્યાલ આવ્યો તો સાહેબને અભાવ નથી થતો, ઉપરથી મારા પ્રત્યેને અપ્રત્ય થયો, કાઢી નાખવો એ વિચાર આવી ગયો. આ ક્યારે બને? તમારું હું વિલીન થયેલું હોય ત્યારે. તો બોલો શું કરીશું? મને રાખવું છે કાઢવું છે? બોલો હવે. તમારે મૌન છે, ભલે બોલશો નહીં, પણ તમારા ચહેરા પરથી હું તમારો ઉત્તર કલ્પી લઈશ. મને રાખવું છે કાઢવું છે? પણ હુંને કાઢવું છે ખરેખર ક્યારે તમે કહી શકશો? જ્યારે હુંની પીડા અનુભવી હશે ને ત્યારે. અત્યારે તો મારા પ્રવચનના સંબોધનમાં આવી ગયા તો આ પાડી દો. પ્રવચનની એટલી અસર તો હોય કે તમને થોડીક ક્ષણો તો ભાવ પીડા બનાવી નાખે. પણ ખરેખર હુંની પીડા તમને સમજાય છે? કોકે કંઈક કહ્યું ને તમને પીડા થઈ, એ પીડા કોકના કારણે નહીં, તમારા હુંના કારણે થયું એવું તમને સ્પષ્ટ સમજાયું છે ક્યારે? એવું સમજાયું હોય તો જ હુંને કાઢવાની કોશિશ ચાલે. એના માટે આપણે ભેદક જ્ઞાનના અભ્યાસની વાત કરી. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ કરે. તમારું હું આનાથી જ બનેલું છે. આ શરીર, આ નામ, આ મન, આ બધાના મિશ્રણ ઉપર હુંની પટ્ટી ચિપકાઈ દીધી છે. આ તમારું હું છે. આ હુંની પીડા અનુભવાય છે. એક વાત તમને કહું, જ્યાં સુધી રાગ દ્વેષ કે અહંકાર ખટકશે નહીં, ડંખશે નહીં, એની પીડા અનુભવાશે નહીં, ત્યાં સુધી જવાના નથી. 100 ની 200 પ્રવચનો સાંભળી લેશું રાગ પર કે અહંકાર ઉપર. તમારો રાગ એવો ને એવો રહેવાનો છે. એ પ્રવચન પૂરું થયું, ઘરે ગયા, ચા આવી, ટેસ્ટી આવી તો રાગ થવાનો જ છે પાછો.
રાગ ખટક્યો ક્યાં છે? કદાચ દ્વેષ ખટકશે, તમને ગુસ્સો ખટકશે, કદાચ. રાગ ખટકે છે? રાગ તો મીઠું ઝેર છે, દ્વેષ તો કડવું ઝેર છે, ખબર પડી જાય. ગુસ્સે થાવ અહીંયા ધમધમાટ આવે, હાઈપર ટેન્શન થોડું થઈ જાય. એક જગ્યાએ એક ભાઈ વારંવાર જતા હતા સંબંધીને ત્યાં. એ સંબંધીના ફ્લેટની બાજુમાં એક પતિ પત્ની રહેતા, બંને ગરમ સ્વભાવના. તો સવારથી સાંજ સુધી વરઘોડો એમનો ચાલતો જ હોય. ગ્લાસ આમથી આમ કેમ કે એના પર અડધો કલાક ભાષણ ચાલે, અને પછી એ ભાષણ પૂરું થાય પેરીનું ભાષણ ચાલુ થાય. એકવાર પેલો ભાઈ ગયો, અરે બાજુના ફ્લેટમાંથી કોઈ અવાજ જ નથી આવતો, શાંતિ, નીરવ શાંતિ. એણે પોતાના જજમાનને પૂછ્યું, વાત શી છે? આ લોકો ફ્લેટ છોડી બીજે રહેવા ગયા કે ના, એ તો અહીંયા જ છે. અરે પણ અહીંયા છે, હું કલાક ત્યાં અવાજ નથી આવતો, એકે બહુ ફૂટ્યો નહીં હજુ. તો કે એવું બન્યું કે ભાઈને એક રાત્રે એકદમ હાર્ટનો સિવિયર એટેક આવેલો. ઠીક છે, શહેર હતું, તરત જ એમ્બ્યુલન્સ મળી ગઈ, હોસ્પિટલમાં લઈ ગયા, તાબડતોબ સ્ટેન્ટ મૂકવામાં આવ્યું અને જીવી ગયા છે. પણ ડૉક્ટરે કહ્યું છે કે ગુસ્સો કરે તો મર્યા પછી. અને બેનને હાઈપર ટેન્શન થઈ ગયેલું, 200 સુધી પહોંચી ગયેલું. ડૉક્ટરે કહ્યું, ભાઈ જ્યારે 100-200 સુધી તમારું બીપી માંડ એને કંટ્રોલમાં લીધું, અઠવાડિયું હોસ્પિટલમાં રાખીને. પણ કહ્યું કે હવે જો ગુસ્સો કર્યો તો અમારી પાસે આવતા નહીં, પછી ઘરે રહેજો પછી. એટલે બંને ડૉક્ટરની આજ્ઞામાં રહીને શાંત થઈ ગયા છે. તો દ્વેષ કદાચ તમને ખટકે છે, રાગ ખટકે છે, સ્વીટ પોઈઝન છે. અહંકાર ખટકે છે. કોઈ તમારી પ્રશંસા કરે એ તમને ઝેર જેવી લાગી ક્યારે? એ વ્યક્તિ મારી પ્રશંસા કરી, મારા ગુણની પ્રશંસા કરી, કદાચ તરી જશે, હું ડૂબી જઈશ, એનું શું? અરે ક્યારે તમે કહ્યું ખરું, વિચાર્યું પણ ખરું કે આ પ્રશંસા મારી નથી, મેં કરેલી સાધનાની છે. મેં જે સાધના કરી એની આ પ્રશંસા છે. સાધનાના દાતા સદ્ગુરુદેવ છે, પ્રભુ છે. તો ક્રેડિટ ક્યાં જાય, મારે શું? અમારી ત્યાં એટલી સરસ પરંપરા છે, અમે લોકો અમારા શિષ્યને સૂત્ર આપીએ ને યોગોદ્વહનની પ્રક્રિયામાં, ત્યારે અમે લોકો એક વાત કહેતા હોઈએ છીએ કે હું આ સૂત્ર તને નથી આપતો, પરંતુ ગુરુઓની પરંપરા તને આપી ગઈ છે. શ્રવણાણ હથેણ, આ હું નથી આપતો, આ ગુરુઓની પરંપરા તને આપે છે. પરંપરા દ્વારા મને મળ્યું માટે તું તને આપી શકું છું ને. એના પરંપરા જે છે એનો હું ઋણી છું. તો આપણી આ પરંપરા છે, જેમાં રાગ દ્વેષ અહંકાર ખટકવા જોઈએ, ખટક્યા અને ધીરે ધીરે શિથિલ થયા, વેદ જ્ઞાનનો અભ્યાસ થયો. એક વાત સમજી લો, આપણી સાધનાના અવરોધો 3 મુખ્ય અવરોધો: રાગ, દ્વેષ અને અહંકાર. પણ એમાં સેન્ટર પોઈન્ટમાં અહંકાર છે. કેન્દ્રમાં તમારું હું છે. તમારા હુંને જે ગમે છે ત્યાં તમે ગમો કરો છો, તમારા હુંને જે નથી ગમતું ત્યાં તમારું અણગમો થાય છે. સેન્ટર પોઈન્ટમાં તમારું હું છે. એટલે અગણિત જન્મોની તમારી સાધનાને શૂન્યમાં ફેરવનાર કોઈ હોય તો તમારું હું છે. આ હું તમારું શત્રુ ગણાય કે મિત્ર ગણાય, મને કહો. કેટલાય માસક શ્રવણ કર્યા,
એક નહીં, કેટલાય કર્યા. બધા માસક શ્રવણનું ફળ શું? અહંકારની ઉત્તેજના. લોકોએ કહ્યું, વાહ, તમે માસક શ્રવણ કર્યું, ભૂલાઈ ગયા, પૂરી થઈ ગઈ વાત. બધી સાધના શૂન્યમાં પરિણમી માત્ર તમારા અહંકારને કારણે. હવે સાધના કરી રિઝલ્ટ લેવું હોય તો અહંકારને કાઢવો જ પડે. આપણા શરીરમાં રોગના અણુઓ હોય તો શું થાય? તમે દૂધ લો, ઘી લો, પણ રોગના અણુઓ જે છે લઈ લે, તમારા શરીરની પુષ્ટિ ના થવા દે. એમ તમારી બધી સાધના અહંકાર લઈ લેશે. 2 કરોડનું દાન કર્યું, સારું કર્યું, પણ પહેલા જ પૂછ્યું, તકતી મારી કેવડી લાગશે એ પેલા બોલો. કેટલા બાય કેટલા ફૂટની, અક્ષર કેટલા ઇંચના, 100 રૂપિયાની, બધું સ્પષ્ટતા કરો, પછી પૈસા આપો. આ દાન કર્યું કે વેપાર કર્યો? બોલો. આ તો હું વેપાર કર્યો. તમે પેલા કે અમારે પૈસા જોઈએ, આ કે મારી પ્રશંસા જોઈએ, બે વચ્ચે ખેલ શરૂ થઈ ગયો. આમાં દાન ક્યાં છે? દાન તો એ હોય તમે કેટલું આપ્યું મહત્વનું નથી, પણ દાન આપતા આંખો ભીડી બને. મારા પ્રભુએ આ ધર્મ મને બતાવ્યો અને એના કારણે હું આપી શકું છું. બસ મારી પાસે છે, મારે આપવું છે, પણ કોઈ ન જાણે એ રીતે મારે આપવું છે. તો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરશો તેમ હું તમારું સ્પષ્ટ થશે. કાઢવાની વાત તો જુદી. હમણાં કાઢવાની પડોજણમાં પડવાનું નથી. હું ને સ્પષ્ટ કરું, આ હું, અહીંયા હું આવ્યો, અહીંયા હું આવ્યો, અહીંયા હું આવ્યો. અત્યારે ખબર એવી પડતી નથી ક્યાં હું આવી ગયો. સ્પષ્ટ રીતે હું દેખાવો જોઈએ. હું દેખાયને પકડી પાડો. આંતર નિરીક્ષણથી દોષ પકડાય. બરોબર સમજી લો. રોજ તમે આંતર નિરીક્ષણ કરશો તો દોષ પકડાશે. ક્યારે અહંકાર આવેલો, ક્યારે શું થયેલું, ક્યારે શું થયેલું. પછી સંકલ્પ કરો કે આ દોષ મારી ભીતર રહેવો ન જોઈએ. અને એ પછી જાગૃતિ આવે કે જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે તમે જાગૃત થઈ જાઓ, નહીં અહંકારમાં મારે જવાનું નથી. આત્મનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ, આ ત્રિપદી તમારી પાસે આવી જાય તો તમે અહંકારને સમજી શકશો, રાગ અને દ્વેષને સમજી શકશો, અને એ સમજાશે તો જ હું શિથિલ બનશે. ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે શું? હું એટલે આ નહીં, હું એટલે આનંદ ઘનાત્મા, આટલું જ છે. શબ્દમાં કેટલું સરળ છે. બોલો, હું આનંદ ઘન આત્મા છું. તમને કહું એક માળા ફેરવી નાખશો આજે જ, પણ હોઠ માળા ફેરવી એથી મને શું મળે કે તમને શું મળે? મનમાં નક્કી થવું જોઈએ, આ હું આવ્યું, આ હું આવ્યું, હું ન ચાલે. તમને મૌનમાં રાખ્યા છે, એમાં પણ હુંમાં જવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ. કારણ કે સીધું નિમિત્ત હું ને પ્રબળ થવાનું કટ થઈ ગયું. તમે કંઈક બોલો, સરસ બોલો, પેલો ખુશ થાય, તમારો અહંકાર વધે. પણ તમે ઉસ્તાદ માણસો છો. ભલે 7 જાતનું મૌન મારી પાસે હોય, મેમરી તો મારી પાસે છે ને, સ્મરણ તો મારી પાસે, સ્મરણમાં લઈ આવીશ કોકને. પેલાને આમ કીધું, પેલાને આમ કીધેલું. એક બહુ મજાની વાત કરું, તમે એકલા ક્યારે પડતા જ નથી. તમને લાગે રૂમમાં તમે એકલા છો, અહીંયા કેટલાક ભરીને બેસો છો, પછી એકલા બેઠા બધા હાજર થઈ જાય છે. પેલા આમ કર્યું, પેલો આવો છે, પેલો આવો છે. તમે એકલા ક્યારે હો છો? જાગૃત થઈ જાઓ. માત્ર જાગૃતિથી જ હું પકડાશે. ધેર ઇઝ નો અધર વે. બીજો કોઈ માર્ગ છે જ નહીં. એને પકડવા માટે બીજું કોઈ પાંજરું નથી. એક જ માત્ર રસ્તો, જાગૃતિ. હું આવ્યું, પકડો. હું આવ્યું, પકડો. તમને હસવું આવશે, આમાં હું આવ્યું,
છે શું આવો પણ એવું પણ બને એ તમારી ખુશામતી કરતો હોય એટલે તમારી પાસે કંઈ લેવું છે એટલે એ પોલસલ લગાડતો હોય, તમે સમજો મારા ગુણની પ્રશંસા કરે. ખરેખર છે ને આપણે ગુણાનુરાગ કહીએ ને એ પણ એક ભ્રમણા જ છે. આપણે કહીએ મને ગુણાનુરાગ છે, બરોબર. પેલા ભાઈના ગુણો બહુ સારા, તો પેલા બહેનના ગુણો બહુ સારા. ઊંડાણથી જુઓ એ ગુણો કેમ ગમ્યા? એ વ્યક્તિ ગમે છે માટે. એવા જ ગુણો બીજામાં તમે જોતા નથી. એનાથી વધારે ગુણો છે એ પણ બીજા તમે જોતા નથી. એમાં રહ્યા તમે ગુણો દેખ્યા. જે ગુણો દેખ્યા સારું કર્યું. એક ગુણ પકડો કે એ ગુણનો અનુરાગ તમારો સાચો છે. એ ગુણ કેમ ગમ્યા? એ વ્યક્તિ તમને ગમે છે માટે ગુણો ગમ્યા. અને હવે ઊંડા ઉતરો, વ્યક્તિ કેમ ગમી તમને? એ તમારા અહંકારને પંપાડે છે માટે. છે શું આમાં? ગુણાનુરાગ છે કે તમારા અહંકારનો અનુરાગ છે? આ રીતે હુંને સમજો કરીએ. જાગૃત થઈ જાઓ, હુંને સમજો. જ્યાં હું શિથિલ થયું પેલું હું પકડાઈ જશે. હું તો આનંદ ઘર ચૈતન્ય છું. આની જોડે મારે કોઈ લેવા દેવા નથી. આ વૈદિક જ્ઞાનનો અભ્યાસ કરીશું એટલે આપણે આગળ ચાલીશું. હવે પ્રેક્ટિકલ. શરીર ટટ્ટા, આંખો બંધ. ધીરે 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 શ્વાસ લો. ધીરે 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 શ્વાસ છોડો. ઊંડો શ્વાસ લો. પૂરો શ્વાસ બહાર કાઢી દો. આ દ્રવ્ય પ્રાણાયામને આપણે ભાવ પ્રાણાયામમાં બદલવાનો છે. એટલે શ્વાસ લઈએ છીએ ત્યારે સમભાવનાની ઉર્જા, પરમ ચૈતન્યની ઉર્જા આપણને મળી રહી છે. અને શ્વાસ બહાર કાઢું છું ત્યારે અંદર રહે રાગ, દ્વેષ, અહંકાર કરી રહ્યા છે એવું સજેશન આપો. અત્યારના મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણી આજુબાજુમાં પોઝિટિવ અને નેગેટિવ બેઉ એનર્જીનો એક સમુદ્ર છે. તમે પોઝિટિવ માઇન્ડ બનાવો છો ત્યારે પોઝિટિવ એનર્જીને પકડો છો. નેગેટિવ માઇન્ડ બનાવો છો ત્યારે નેગેટિવ એનર્જીને તમે પકડો છો. આપણે
એકદમ પોઝિટિવ એનર્જીને અત્યારે પકડી રહ્યા છીએ અને નેગેટિવ ઉર્જાને બહાર ફેંકી રહ્યા છીએ. એક એક શ્વાસે એનર્જી અંદર જઈ રહી છે, એક એક શ્વાસે નેગેટિવ એનર્જી બહાર ફેંકાઈ રહી છે. શરીર સ્થિર, મન પણ સ્થિર, કોઈ વિચાર નહીં. તમને ખ્યાલ આવશે કે સતત વિચાર કરી રહેલું તમારું મન, જો તમે એને ઓર્ડર આપો તો વિચારવું કરતું બંધ પણ થઈ શકે છે. માત્ર શ્વાસ લેવાય છે, માત્ર શ્વાસ છોડાય છે. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે માત્ર દ્રષ્ટા છો. એક મિનિટ સઘન અભ્યાસ. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. બીજું ચરણ ભાષ્ય જાપ. તિથરા મે પશ્યન્તુ, 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 તિથરા મે પશ્યન્તુ. ત્રીજું ચરણ માનસ જાપ. આજ પદનો મનમાં જાપ કરો. જાપ તમે ઘણો કર્યો હશે, પણ એ વખતે મન એકાગ્ર નહીં બનેલું હોય. જપયોગ સાર્થક ત્યારે જ બને જ્યારે મન એકાગ્ર બનેલું હોય. માત્ર એક પદ તમારી સામે છે, તિથરા મે પશ્યન્તુ. તમારી પૂરી ચેતના એમાં ઇન્વોલ્વ થયેલી જોઈએ.
આ માનસ જાપ છે, મનોમાં જ જાપ કરવાનો છે, ન હોઠ ફફડાવવાનો છે, ન જીભ ઊંચી નીચી કરવાની છે. મનમાં આનું એકમાત્ર સ્મરણ છે. એટલે કે આપણે આપણા મનને આ પદનું એક આલંબન આપી રહ્યા છીએ. મનને એક ખીટી પર આપણે બાંધી રહ્યા છીએ કે આનાથી બહાર તારે ક્યારે જવાનું નહીં. થોડાક અભ્યાસ પછી તમને ખ્યાલ આવી જશે, સહેજ પણ મન બહાર જશે, વિચાર આવશે, તમે તરત જ 2-3 ઊંડા શ્વાસ લઈને, ઝડપથી શ્વાસ લઈને વિચારને ભગાવી શકશો. ઊંઘ પણ ન જોઈએ, વિચાર પણ ન જોઈએ. કેવલ જાગૃતિ એ જ સાધના છે. માનસ જાપ શરીર ટટ્ટાર છે, જોઈ લો બરોબર. એક પણ વિચાર ન જોઈએ. વિચાર આવ્યો કે કાઢો. દોઢ મિનિટ એકાગ્ર બની જાઓ. એકદમ જાગૃતિ, શરીર સ્થિર, મન સ્થિર. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે શ્વાસનું પણ આલંબન નથી, પદનું પણ અવલંબન નથી. શાંત ચિત્તે તમે બેઠા છો માત્ર. મન એકદમ શાંત છે, સ્થિર છે, કોઈ પણ વિચારો નથી. હવે તમારી ભીતર જે સમભાવ છે એક શાંતિ રૂપે, આનંદ રૂપે અનુભવાશે. અનુભવ શું થાય છે એ ઉપર નજર નહીં રાખતા. તમારી સજ્જતા એટલી, મન ક્યાંય બહાર જવું ન જોઈએ. ત્રીજા ચરણ સુધી પદનું પણ અવલંબન હતું કે પદને વળગીને રહેતું હતું મન. હવે દેખીતું અવલંબન કોઈ જ નથી, પણ મન બહાર ન જાય, કોઈ પણ વિચાર ન આવે, એની જાગૃતિ તમારી પાસે જોઈએ.
શું અનુભવાય છે એ પછી તમે માત્ર એના પર ધ્યાન આપો કે મનમાં કોઈ જ વિચારો ચાલતા નથી ને. મન વિચારોમાં નથી તો પરમાં નથી, અને મન પરમાં નથી તો સ્વ તરફ જઈ જ રહ્યું છે. અત્યાર સુધી મન માત્ર અને માત્ર પરમાં જ જતું હતું, પરમાં જ રહેતું હતું. રાત્રે ઊંઘમાં પણ જે સ્વપ્ન આવે છે એ પણ મનનો એક વિકાર હતો. એક મિનિટ ગાઢ અભ્યાસ, એકદમ જાગૃતિ, હોશ. જેમની સાધના ચાલે છે એ ચાલુ રાખી શકે, બીજા આંખ ખોલી શકે. ઇત્થૈરામે પશ્યન્તુ ઇત્થૈરામે પશ્યન્તુ ઇત્થૈરામે પશ્યન્તુ ઇત્થૈરામે પશ્યન્તુ ઇત્થૈરામે પશ્યન્તુ. ઇત્થૈરામે પશ્યન્તુ. આમાં બસ અભ્યાસની જ મહત્તા છે. જેટલો અભ્યાસ મોટા છે એટલું જ વિચારો પરની, મન પરની તમારી પકડ આવશે. અત્યારે તો મન તમારું માલિક થઈને બેસી ગયું છે, પણ તમે હવે મનના માલિક બની શકો છો. તમે ધારો ત્યારે જ વિચાર આવે, તમે ધારો ત્યારે વિચારને સ્વિચ ઓફ પણ કરી શકો. આપણે બહુ જ રીડી તો કલાપૂર્ણ શ્રી દાદાના છીએ કે એમના ચરણોની અંદર આ ધ્યાનાભ્યાસ કરવાની એમણે અનુમતિ આપી. દાદાના ચરણોમાં આપણે ધ્યાનાભ્યાસ કરી રહ્યા છીએ, એટલે એમની ઉર્જાથી પણ આપણો ધ્યાનાભ્યાસ વધુ સશક્ત બનશે, સશક્ત બનશે, સશક્ત બનશે, સશક્ત બનશે.